તો આજે સાંજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તેની તારીખો જાહેર થશે। સીધા જઈશું મારા રિપોર્ટર અલગ અલગ જગ્યા પરથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતલ અમારી સાથે જોડાયા છે, ગૌરવ દવે અમારી સાથે રાજકોટથી જોડાયા છે, જયંતિ અમારી સાથે વડોદરાથી જોડાયા છે, સુરતથી ચેતન અમારી સાથે જોડાયા છે। હિતલ પાસે જઈશું। હિતલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કે તેની તારીખોની રાહ જોવાઈ રહી હતી ને આખરે 5 વાગે આ તારીખો છે ચૂંટણી પંચ જાહેર કરશે। શું વિગતો તેને લઈને? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સત્તાવાર જાહેરાત આજે સાંજે 5 વાગે કરવામાં આવશે અને રાજ્યમાં સાંજે 5 વાગ્યાથી જ આચારસંહિતાનો અમલ થઈ જશે। સ્વાભાવિક છે કે અત્યારે ગુજરાતમાં 17 મહાનગરપાલિકામાં છે પાલિકા છે, એમાંથી 15 મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાવાની છે। 15 મહાનગરપાલિકામાં ખાસ કરીને જોવા જઈએ તો સીધી રીતે નવી રચિત જે મહાનગરપાલિકામાં છે એમાં પ્રથમ વખત ચૂંટણી યોજાશે। સ્વાભાવિક છે કે જે કુલ 17 ગુજરાતની મહાનગરપાલિકામાં છે એમાં ગાંધીનગર અને જૂનાગઢ સિવાય તમામ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાશે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયતમાં પણ ચૂંટણી યોજાશે અને 84 નગરપાલિકા ઉપરાંત 11 નગરપાલિકા એવી છે કે જ્યાં પેટા ચૂંટણી યોજાશે। સીધી રીતે જોવા જઈએ તો આ કાર્યક્રમ ખૂબ રસપ્રદ રહેશે, કારણ કે જે પ્રકારે હમણાં જ અમિત ચાવડાએ પણ વાત કરી કે જે પ્રકારે પરિવર્તનની વાત છે, જ્યારે સરકાર એવું સ્પષ્ટ માની રહી છે અને ભાજપ પણ માની રહી છે કે જે વિકાસના કામો થયા છે એની પર મતદાન થશે અને જે પ્રકારની આ મહત્ત્વની પણ એટલા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે કારણ કે 2027માં જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે એની પહેલાંનું ટેલર છે। સ્વાભાવિક છે કે સીધી રીતે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2,74,00,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 1,41,00,000 પુરુષ મતદારો છે, જ્યારે 1,33,00,000 મહિલા મતદારો પોતાના મતાધિકારનો પણ ઉપયોગ કરવાના છે। એટલે ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓ કરી લીધી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ આજે સાંજે સત્તાવાર જાહેરાત થતાં એવું માની લેવાને કારણ છે કે એપ્રિલ મહિનાના અંતમાં જે રવિવાર આવે છે, 26 તારીખે પણ રવિવાર આવે છે, એટલે શનિ રવિની તારીખો આવે તેવી એક પ્રબળ શક્યતા મતદાન માટેની જોવામાં આવી રહી છે। જી દીક્ષિતા, બિલકુલ હિતલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। ગૌરવ દવે અમારી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું। ગૌરવ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જેની તારીખ આજે સાંજે જાહેર થવાની છે, કોણે કેટલા કામો કર્યા છે તેને લઈને આવનારા સમયમાં પરીક્ષાઓનું આ આયોજન એવું કહી શકાય। શું વિગતો તેને લઈને? ચોક્કસ જ દીક્ષિતા, જે રીતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત આજે સાંજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે અને સાંજે 5 વાગે જ્યારે ચૂંટણી જાહેર થાય તરત જ આચારસંહિતા છે તે લાગુ પડી જશે। સાથે જ મહત્વની વાત એ છે કે તમામ જે રાજકીય પક્ષો છે કે તે ચૂંટણીની તૈયારીઓ છે તે કરી રહ્યા છે અને કમર છે તે કસી રહ્યા છે। અત્યારે હાલ અમે કમલમ ખાતે છીએ કે જ્યાં આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ કે આજ સવારથી જ જે રીતના સેન્સ પ્રક્રિયા છે તે ચાલી રહી છે। ખૂબ જ મોટી સંખ્યાની અંદર ચૂંટણી લડવા ઈચ્છુક જે ઉમેદવારો છે કે તેઓ પોતાની દાવેદારી છે તે નોંધાવતા અહીં જોવા મળી રહ્યા છે। એસઆઈઆરની કામગીરી બાદ આ પ્રથમ ચૂંટણી આવી રહી છે ને જે રીતના કોંગ્રેસે આરોપો લગાડ્યા છે કે જે બોગસ મતદારો હતા તે ખૂબ જ મોટા પ્રમાણમાં હતા અને તે ના નામ છે તે કમી થયા છે, ત્યાર પછી આ પ્રથમ ચૂંટણી છે તે આવી રહી છે, ત્યારે આ ચૂંટણીની અંદર રસાકસી રહે તેવી પૂરી શક્યતાઓ ત્યારે જોવા મળી રહી છે। આચારસંહિતા જાહેર થાય ચૂંટણી અને તરત જ આચારસંહિતા છે તે લાગતી હોય છે ને જ્યારે આ ચૂંટણી છે તેમને વિધાનસભાની ચૂંટણી પહેલાં એટલે કે મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયત અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ તમામની જે ચૂંટણી છે તે એક ટ્રેલર તરીકે જોવામાં આવતી હોય છે। આ જે ચૂંટણીની અંદર જે પણ રાજકીય પક્ષો પોતાનું દમદાર પ્રદર્શન કરે છે તેમની સરકાર છે તે બનતી હોય છે, આ પ્રકારનો એક અંદાજ છે તે લાગતું હોય છે। જ્યારે મહાનગરપાલિકાઓ છે તેની અંદર ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વખતે તમામ જે મહાનગરપાલિકાઓ છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તે આવ્યું હતું ને
ત્યાર પછી વિધાનસભા એટલે કે સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની બની હતી. આ વખતે જે રીતના એસઆઈઆરની કામગીરી થઈ અને ત્યાર પછી હવે રાજકીય પક્ષો છે એડી ચોટીનું જોર છે તે લગાડશે. ચૂંટણીના પ્રચારો છે તે શરૂ થશે. અત્યારે જે રીતના સેન્સની પ્રક્રિયાઓ ચાલી રહી છે આ જ પ્રકારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા થશે. ઉમેદવારોના નામ જાહેર થશે અને ત્યાર પછી જે તારીખ આવતી હશે એ પ્રમાણે ઉમેદવારો પોતાની ઉમેદવારી છે તે નોંધાવશે અને જોરશોરથી પ્રચારના પડઘમ છે તે શરૂ થશે. સૌથી મહત્વની વાત એ છે કે આજે જ્યારે ચૂંટણી જાહેર થાય ત્યાર પછી રાજકીય પક્ષો જોરશોરથી પોતાની ચૂંટણીની તૈયારીઓ છે તે શરૂ કરશે. જે રીતના રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર 20 લાખ જેવા મતદારો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ છે તે કરવાના છે. સાથે જ રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો રાજકોટના 18 વોર્ડ છે ને તેની અંદર 72 જેટલા કોર્પોરેટરો છે તે ચૂંટાતા હોય છે. ત્રિપાખીયો જંગ છે તે આ વખતે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર પણ જોવા મળશે, કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં નામ છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ અને ભાજપ આ બંને પોતાના ઉમેદવારોના નામ છે તે જાહેર કરશે. તે પહેલા આજે જ્યારે ચૂંટણી પંચ છે તે ચૂંટણીની તારીખો જ્યારે જાહેર કરશે ત્યાર પછી હવે રાજકીય પક્ષો છે તે ચૂંટણી જંગની અંદર ઝંપલાવશે તેવું કહી શકાય. જી દીક્ષિત, બિલકુલ જોડાયેલા રહેજો. ચેતન પાસે જઈશું, સુરતથી અમારી સાથે જોડાઈ ગયા છો. ચેતન, રાજકીય પક્ષોએ તો ક્યારની સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને તૈયારીઓ તેજ કરી દીધી છે. ગ્રાઉન્ડ લેવલ પર પણ તે લોકો જોવા મળી રહ્યા છે. રાહ જોવાઈ રહી હતી કે ક્યારે તારીખો જાહેર થાય છે. જી બિલકુલથી સાંજે 5 વાગ્યાના અરસામાં ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે તારીખ છે તે તારીખ જાહેર કરશે અને ત્યારબાદ જે છે તે તમામ જે રાજકીય પક્ષો છે તે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે. આચારસંહિતા જે છે તે લાગુ થઈ જશે અને સૌથી મહત્વની વાત છે કે સુરતમાં અંદાજિત 24.76 લાખ જેટલા જે મતદારો છે તે મતદારો નોંધાયા છે. એટલે કે જ્યારે પણ ચૂંટણીની તારીખ આવશે આ તમામ જે મતદારો છે તે મતદારો પોતાનો કિંમતી જે વોટ છે તે વોટ આપશે. તે પહેલા આપ જોઈ શકો છો ભાજપ દ્વારા જે સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે. 30 વોર્ડ પૈકી આજે 12 જેટલા જે વોર્ડ છે તે વોર્ડમાં આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અને મહત્વની વાત છે કે અત્યાર સુધી જે પાટીદાર ગઢ ગણવામાં આવતો હતો, જે ગઢ ટર્મમાં 27 જેટલી જે બેઠક છે તે આમ આદમી પાર્ટીને ફાળે ગઈ હતી, પરંતુ જે 5ના જે નેતાઓ છે તે એક પછી એક ભાજપમાં જોડાઈ રહ્યા છે અને કોર્પોરેશનની જે ઇલેક્શન છે તેમાં પોતે ઉમેદવારી પણ નોંધાવી રહ્યા છે. આપણી સાથે ધાર્મિક માલવિયા જોડાયા છે. ધાર્મિકભાઈ, આજે સાંજે 5 વાગે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ જશે. આપ પણ ભાજપમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવ્યા છો, શું કહેશો? સ્થાનિક સ્વરાજની ઇલેક્શનની અંદર ભૂતકાળની અંદર પાટીદાર અનામત આંદોલનને લઈને જે પણ કંઈ રાજકીય સમીકરણો ઊભા થયા હતા અને ત્યારબાદ પાછલા 2 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છીએ અને 120 સીટ ઉપર કઈ રીતના ભગવો લહેરાય એ દિશામાં અમારા સંપૂર્ણ આયોજન સાથેની કામગીરી રહી છે. અને એના ભાગરૂપે જ આજે વોર્ડ નંબર 2માંથી દાવેદાર તરીકે દાવેદારી નોંધાવવા માટે હું અહીંયા સુરત કાર્યાલય ખાતે આવ્યો છું. ધાર્મિકભાઈ, ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાસ દ્વારા જે રીતે ભાજપનો વિરોધ કરાયો હતો, 27 બેઠક આપના ફાળે ગઈ હતી. આ વખતે શું ચિત્ર જોઈ રહ્યા છો? આ વખતે 120 સીટ પર કઈ પ્રકારે ભગવો લહેરાય છે એ જ દિશામાં એક લક્ષ્ય સાથે અમારી સંપૂર્ણ કામગીરી રહેશે. પાટીદાર શાના આધારે આપને વોટ આપશે? પાટીદાર સમાજ એ ખૂબ સમજુ અને સાણો સમાજ છે. જે પ્રકારે સમગ્ર દેશની અંદર અને રાજ્યોની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની કામગીરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને વિશ્વની મહાસત્તા બનાવવા તરફના પ્રયાણની અંદર જે પ્રકારે નરેન્દ્ર મોદી જી સહિતનું જે મંત્રીમંડળ છે કાર્ય કરી રહ્યું છે એ સમગ્ર મુદ્દાઓ અને એમના જે પણ કંઈ વિચારો અને દિશાઓ છે એને જન સુધી પહોંચાડી અને વધુમાં વધુ લોકો ભારતીય જનતા પાર્ટીને કઈ રીતના મત આપી અને મજબૂત બનાવે એ દિશામાં અમારી કાર્યપદ્ધતિ રહેશે. ધાર્મિકભાઈ, એક જ ઘરમાં 2 પાર્ટી. આપની જે પત્ની છે તે આમ આદમી પાર્ટીમાં કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે, આપ ભાજપમાં, કઈ રીતે એક ઘર ચાલશે? રહી ચૂક્યા છે. હવે આવનારા સમયની અંદર પોતે બાબતે રાજકીય સક્રિય રહેવાના નથી. સામાજિક અને પોતાના વકીલાતના વ્યવસાય સાથેની સક્રિય ભૂમિકા ભજવવાના છે. તો એ દિશામાં આગળ વધશે અને રાજકીય ક્ષેત્રે હું મારી જે પણ કંઈ બાબતોનો વિચાર છે એને લઈ અને આગળ વધી રહ્યો છું. તો આ હતા ધાર્મિક માલવિયા, જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ વખતે જે 27 સીટ આમ આદમી પાર્ટીના જે ખોળામાં ગઈ હતી તેમાં આ વખતે ભાજપ દ્વારા તમામ પ્રકારનું જે એડી ચોટીનું જે જોર છે તે જોર લગાવવામાં આવશે. તમામ જે 27 બેઠક
છે જે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ હતી. તમામ જે બેઠકો છે તેમાં જીતવા માટે એક રણનીતિ તૈયાર કરવામાં આવશે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં સુરત મહાનગરપાલિકામાં એકેય બેઠક તેમને ફાળે નથી ગઈ અને આ વખતે પણ જે સેન્સ પ્રક્રિયા છે તે કોંગ્રેસ દ્વારા પૂરી કરી દેવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસના જે કાર્યકરો સક્રિય હોવા જોઈએ તે કોઈ પણ પ્રકારના સક્રિય નથી. એટલે કે સીધો જે જંગ છે તે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોવા મળશે.